ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળતત્વ વિષયના વર્ગોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગત વિડીયોમાં આપણે બે ખાનાવાળા રોકડ મેળ પૈકી રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ કઈ રીતે તૈયાર થાય તે અંગે અભ્યાસ કરેલો હતો. હવે મિત્રો, આ રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળ અંતર્ગત જ આપણે બેંક સાથેના વ્યવહારો અંગે આગળની વધારે અભ્યાસ કરીશું. મિત્રો, બેંક સાથેના વ્યવહારમાં વેપારી અને બેંક વચ્ચે જે વિવિધ પ્રકારના વ્યવહારો થાય છે તે રોકડ મેળમાં કઈ રીતે નોંધાય તે અંગે આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, તો વેપારી અને બેંક વચ્ચે જે વ્યવહારો થાય છે તે અંગે જોઈએ તો સૌપ્રથમ રોકડ અંગેના વ્યવહારો. મિત્રો, જ્યારે કોઈ વેપારી કે વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવે ત્યારે તે વેપારી કે વ્યક્તિ બેંક સાથે વ્યવહારો સરળતાથી કરી શકાય તે માટે તેને બેંક ભરણા બુક એટલે કે સ્લીપ બુક. મિત્રો, આ સ્લીપ બુક તમે જોઈ જ હશે, કારણ કે તમારા પરિવારમાંથી પણ કોઈકને કોઈક વ્યક્તિનું ખાતું બેંકમાં હશે, કદાચ તમારું ખાતું પણ બેંકમાં હશે. તો બેંકમાં નાણાં ભરવા માટે બેંક તરફથી નાણાં ભરવા માટેની એક બુક આપે છે, જેને સ્લીપ બુક કહેવાય કે ભરણા ચિઠ્ઠી બુક કહેવાય. તે જ રીતે ચેકબુક અને ત્રીજું પાસબુક, એટલે જેને તમે બેંકની ચોપડી એવા શબ્દથી પણ ઘણા લોકો ઓળખતા હોય છે. મિત્રો, ભરણા ચિઠ્ઠીનો ઉપયોગ બેંકમાં રોકડા નાણાં કે મળેલ ચેક ભરવા માટે કરવામાં આવે છે. એટલે બેંકમાં જ્યારે રોકડ ભરવાની હોય કે કોઈક વ્યક્તિ પાસેથી ચેક મળેલો હોય અને તેના નાણાં બેંકમાં ભરવાના હોય, એટલે કે મળેલો ચેક બેંકમાં ભરવાનો હોય, તો આ ભરણા ચિઠ્ઠીનો ઉપયોગ થાય. ચેકબુકનો ઉપયોગ બેંકમાંથી રોકડ નાણાં ઉપાડવા કે ચેકથી નાણાં ચૂકવવા માટે કરવામાં આવે છે. પાસબુક એ બેંકના ચોપડામાં રહેલ વેપારીના ખાતાનો ઉતારો દર્શાવે છે. એટલે કે બેંક સાથે વેપારીએ જે કંઈક લેવડ દેવડ કરી હોય એની વિગતો આ પાસબુકમાં નોંધાય છે. વર્તમાન સમયમાં વેપાર ધંધામાં હિસાબોની ચૂકવણી માટે ચેકનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે. એટલે ટૂંકમાં ધંધાકીય વ્યવહારો માટે વર્તમાન સમયે મિત્રો ચેકનો ઉપયોગ વધતો જાય છે. ભારતના 1881ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક એક પ્રકારનો વિનિમય પત્ર છે. મિત્રો, ચેકમાં 3 પક્ષકાર હોય. પહેલો પક્ષકાર ચેક લખનાર, બીજો જેની પર ચેક લખવામાં આવ્યો હોય તે એટલે કે બેંક, અને ત્રીજો પક્ષકાર મિત્રો નાણાં મેળવનાર. દાખલા તરીકે ગૌરાંગે 1500નો ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી પ્રીતિને દેવા પેટે આપ્યો. એટલે ગૌરાંગ ચેક લખનાર છે, પ્રીતિને દેવા પેટે એટલે પ્રીતિને ગૌરાંગે 1500 આપવાના હશે એટલે એ માટે પ્રીતિને ચેક આપ્યો, અને ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો લખવામાં આવે છે એટલે ત્રીજો પક્ષકાર થયો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અહીં ગૌરાંગ ચેક લખનાર છે મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે જેની પર ચેક લખવામાં આવ્યો છે તે વ્યક્તિ, અને પ્રીતિ નાણાં મેળવનાર છે. મિત્રો, ગ્રાહક કે દેવાદાર જ્યારે પોતાના દેવા પેટે ચેક આપે ત્યારે તે વેપારી તે ચેક ખાતાની પોતાની બેંકમાં ભરે. ચેક 2 પ્રકારના હોય છે મિત્રો, સાદો કે બેરર ચેક અને બીજો ક્રોસ્ડ ચેક. મિત્રો, કદાચ ભૂતકાળના કોઈક ધોરણોની અંદર એટલે તમારી ભૂતકાળના અભ્યાસમાં તમે ચેકના પ્રકાર વિશે પણ કદાચ ભણી ગયા હશો. મિત્રો, સાદો કે બેરર ચેક
માં જે વ્યક્તિ ચેક ધારણ કરતી હોય તે વ્યક્તિને બેંક નાણાં ચૂકવી આપે. એટલે ટૂંકમાં ચેક જેની પાસે છે તેને નાણાં મળે. એટલે સાદો ચેક કે બેરર ચેક જે છે તે જોખમભર્યો ગણવામાં આવે છે. ક્રોસ ચેક મિત્રો, ક્રોસ ચેકમાં જે વ્યક્તિને રકમ ચૂકવવાનું ચેકમાં દર્શાવ્યું હોય તે વ્યક્તિના બેંક ખાતામાં જ રકમ જમા કરવામાં આવે છે, રોકડ ચૂકવવામાં આવતી નથી. એટલે ટૂંકમાં મિત્રો ક્રોસ કરેલો ચેક હોય તો એ બેંકમાં જ ભરવામાં આવે. જ્યારે ગ્રાહક કે દેવાદાર વેપારીને ચૂકવણી પેટે ચેક આપે તો તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુએ બેંક ખાનામાં કરવામાં આવે છે. જે ગ્રાહકે આપ્યો હોય ચેક આપ્યો હોય તેનું નામ મિત્રો વિગતના ખાનામાં લખવામાં આવે છે. એટલે આ રીતે ચેકના બે પ્રકાર છે, સાદો ચેક અને ક્રોસ. ત્રીજું, જો મળેલ ચેક અંગે કોઈ માહિતી આપવામાં ન આવી હોય તો તેને બેંકમાં ભરી દેવામાં આવ્યો છે તેમ માનીને રોકડ મેળમાં ઉધાર બાજુએ બેંક ખાનામાં નોંધવામાં આવશે. મિત્રો, ચેક મળ્યો એવું કીધું હોય અને એના પ્રકાર વિશે કોઈ સૂચના ન હોય તો તમારે આ ચેક બેંકમાં ભર્યો તેવું ધારીને નોંધ કરવાની છે. આ મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ચોથું, સામાન્ય રીતે ક્રોસ ચેક જ્યારે મળે ત્યારે તેની નોંધ રોકડ મેળમાં આય બાજુ એટલે કે ઉધાર બાજુએ બેંકના ખાનામાં કરવામાં આવે છે. કારણ કે ક્રોસ ચેકની રકમ બેંકમાંથી રોકડ સ્વરૂપે મિત્રો મળતી નથી, પરંતુ બેંક ખાતામાં જ આવો ચેક જમા કરવામાં આવે. મિત્રો, જ્યારે વેપારી કોઈ વ્યક્તિને પોતાના દેવાની ચૂકવણી પેટે રકમ ચેકથી ચૂકવે એટલે પોતાના દેવા પેટે સામા પક્ષકારને વેપારી ચેક આપે ત્યારે મિત્રો રકમ બેંકમાંથી ઓછી થશે. તેથી રોકડ મેળમાં જમા બાજુએ બેંક ખાનામાં તેની નોંધ કરવામાં આવે છે. મિત્રો, જે તારીખે ચૂકવણી માટે ચેક આપવામાં આવે તે જ તારીખે તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે. વેચાણ શેરો મિત્રો, જ્યારે કોઈ ગ્રાહક કે દેવાદાર પાસેથી મળેલ ચેક કોઈ લેણદાર કે વેપારીને બારોબાર ચેકની પાછળ નામ લખીને ચૂકવી દેવામાં આવે એટલે કે આપવામાં આવે ત્યારે તેવા ચેકને વેચાણ શેરો કરી આપ્યો એમ કહેવાય. આ વ્યવહાર મિત્રો રોકડ મેળમાં નોંધાતો નથી, તેની નોંધ ખાસા નોંધમાં થશે. એટલે જ્યારે પણ કોઈક વ્યક્તિ પાસેથી ચેક મળે અને ચેક આપણે આપણા દેવા પેટે બીજા પક્ષકારને આપી દઈએ ત્યારે રોકડ મેળમાં એની નોંધ થશે નહીં, ખાસ નોંધમાં એની નોંધ થશે. મિત્રો, મળેલ ચેકને જો રોકડ મેળમાં બેંકમાં ભર્યો છે તેમ માનીને નોંધ કરેલો હોય તો જ્યારે તેને વેચાણ શેરો કરવામાં આવે ત્યારે તેને રોકડ મેળમાં જાવક બાજુએ બેંક ખાનામાં નોંધવામાં આવશે. એટલે જો નોંધી દીધો, ચેક મળ્યો એવું કે એને નોંધી દીધો તો રોકડ મેળની ઉધાર બાજુએ લખાયો હશે. હવે વેચાણ શેરો કર્યો એ જ ચેક તો રોકડ મેળની જમા બાજુએ નોંધવાનું. પણ જો ચેક નકરાય મિત્રો તો ચેક મળ્યો હોય ત્યારે જે નોંધ કરવામાં આવી હોય એટલે કે જે બાજુએ નોંધ કરવામાં આવી હોય તેનાથી વિરુદ્ધ બાજુએ ચેક ન કરાય ત્યારે નોંધ કરવાની છે. તે જ રીતે મિત્રો બેંક ચાર્જીસ, કમિશન, વ્યાજ વગેરે બેંક દ્વારા વસૂલ થતું હોય કે જમા થતું હોય તો એવા સંજોગોમાં મિત્રો નીચેની બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે. મિત્રો, જો બેંકે વેપારીને કોઈ સેવા પૂરી પાડી હોય
તો તે અંગે બેંક ચાર્જિસ વસૂલ કરે. એટલે બેંક જે સેવા પૂરી પાડે એના બદલામાં જો નાણાં વસૂલ કરે તો એને ચાર્જિસ કહેવાય, એટલે કે બેંક ચાર્જિસ કહેવાય. તે જ રીતે મિત્રો હુંડી બેંકમાં વટાવવામાં આવી હોય કે બેંક મારફત વસૂલાત માટે મોકલવામાં આવી હોય તો તેના બદલે બેંક કમિશન વસૂલ કરે. જો વેપારીએ ઓવરડ્રાફ્ટની સગવડ લીધી હોય તો બેંક આ ઓવરડ્રાફ્ટની સગવડ પર વ્યાજ વસૂલ કરે. તે જ રીતે બેંકમાં રહેલ શિલ્લક પર બેંક વેપારીને વ્યાજ ચૂકવે છે. એટલે સેવા આપે તો રકમ વસૂલ કરે અને બેંકમાં જે નાણાં હોય તે શિલ્લક હોય તેના પર બેંક વ્યાજ આપે. હવે મિત્રો બેંક ચાર્જિસ, કમિશન એટલે કે બેંકનું કમિશન, ઓવરડ્રાફ્ટનું વ્યાજ વગેરે વેપારી માટે ખર્ચ છે. તેથી રોકડ મેળમાં તે વ્યય એટલે કે જમા બાજુએ બેંક ખાનામાં દર્શાવવામાં આવે. જ્યારે બેંક શિલ્લક પર મળેલ વ્યાજ એ વેપારી માટે ઉપજ છે. તેથી રોકડ મેળમાં આ બાજુએ એટલે કે ઉધાર બાજુએ બેંક ખાનામાં મિત્રો દર્શાવવામાં આવશે. એટલે આ રીતે બેંક સાથેના વ્યવહારોમાં તમારે ઉપર મુજબની વિગતો પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. હવે આ સંદર્ભમાં આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીશું મિત્રો. ઉદાહરણ નંબર 4. નીચેના વ્યવહારો પરથી ધર્મિષ્ઠાનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. મિત્રો આપણને સૂચના આપવામાં આવી છે કે ધર્મિષ્ઠાનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. અને મિત્રો આ માટે આપણને વર્ષ 2015ના મે માસના લગભગ 16 જેટલા વ્યવહારો આપવામાં આવેલા છે. તો મિત્રો હવે આપણે એક પછી એક વ્યવહાર વાંચતા જઈએ અને એની નોંધ રોકડ મેળમાં કઈ રીતે થાય તે જોતા જઈએ. મિત્રો રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળના ખાના કઈ રીતે તૈયાર થાય તે આપ જાણો છો. એટલે એ મુજબ ખાના તૈયાર કરવાના છે. શીર્ષક આવશે ધર્મિષ્ઠાનો મે 2015નો રોકડ મેળ. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. ઉધાર બાજુના ખાના રહેશે તારીખ, વિગત, 5 નંબર, ખાતાવહી પાના નંબર, રોકડ અને બેંક રકમ. જમા બાજુના ખાના આવશે તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, રોકડ રકમ અને બેંક રકમ. હવે મિત્રો વ્યવહાર એક પછી એક જોઈને નોંધ કરીએ તો તમે પાઠ્યપુસ્તકમાં વ્યવહાર જોતા જશો અને વિડીયોની અંદર ક્યાં નોંધ થાય છે તે જોતા જશો. તો પહેલો વ્યવહાર જોઈએ તો મે 1 રોકડ શિલ્લક 7,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 2500. મિત્રો રોકડ શિલ્લક હંમેશા ઉધાર બાકી હોય એટલે રોકડ મેળની ઉધાર બાજુએ 2015 મે 1 બાકી આગળ લાવ્યા, રોકડના ખાનામાં 7,000. મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ એટલે દેવું છે અને દેવું છે એટલે જમા બાકી બતાવે એટલે જમા બાજુએ વર્ષ 2015 તારીખ મે 1 બાકી આગળ લાવ્યા, કૌંસમાં લખી દેવાનું બેંક ઓવરડ્રાફ્ટ, બેંકના ખાનામાં 2500. હવે મિત્રો બીજી તારીખનો વ્યવહાર જોઈએ તો 7,000નો માલ ઉર્વશીને વેચ્યો. મિત્રો 7,000નો માલ ઉર્વશીને વેચ્યો, તેની પાસેથી ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભરાવ્યો. મિત્રો અહીંયા બેંકમાં ભરાવ્યો એવું ન લખેલું હોય તો પણ ક્રોસ ચેક બેંકમાં જ ભરવો પડે એટલે રોકડ મેળની ઉધાર બાજુએ બેંકના ખાનામાં જ નોંધ થશે. તારીખ 2 ચેક મળવાનું કારણ વેચાણ છે એટલે વેચાણ ખાતે, બેંકના ખાનામાં 7,000. 4 તારીખનો વ્યવહાર જોઈએ તો અશોકને 2,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો,
તેની પાસેથી 50% રકમ રોકડ અને બાકીની રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. એટલે 2000નો માલ મિત્રો 10% વેપારી વટાવે વેચવામાં આવે. એટલે 2000માંથી 10% વેપારી વટાવ બાદ કરીએ તો માલની ચોખ્ખી કિંમત 1800 રૂપિયા થાય. આ 1800 રૂપિયાનું જે વેચાણ કર્યું તેમાં અડધી રકમ એટલે 900 રૂપિયા રોકડા મળ્યા અને બાકીની રકમ એટલે 900 રૂપિયાનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. એટલે રોકડ પણ વધે છે અને બેંકમાં પણ નાણાં વધે છે અથવા તો બેંક પણ લાભ લેનાર છે. એટલે ઉધાર બાજુએ નોંધ થાય. તારીખ 4 વેચાણ ખાતે રોકડના ખાનામાં 900, બેંકના ખાનામાં 900. મિત્રો આગળનો 5 તારીખનો વ્યવહાર જોઈએ તો બેંકમાં 2000 રોકડ ભરી. મિત્રો બેંકમાં રોકડ ભરી એટલે અહીંયા જમા ખર્ચી વ્યવહાર થયો, કારણ કે બેંકમાં રોકડ ભરવામાં આવે તો બેંકમાં નાણાં વધશે એટલે એક ખાતું બેંકનું ખાતું થયું અને રોકડ ભરવામાં આવે એટલે રોકડ જાય છે એટલે બીજું ખાતું રોકડ ખાતું થયું. હવે બેંકમાં નાણાં વધે છે એટલે રોકડ મેળની ઉધાર બાજુએ તારીખ 5 બેંકના ખાનામાં 2000 અને વિગતના ખાનામાં રોકડ ભરી છે એટલે રોકડ ખાતે ખાપાના ખાનામાં જમા ખર્ચી વ્યવહાર. જમા બાજુએ 5 તારીખ બેંક ખાતે રોકડના ખાનામાં 2000, ખાતાવી પાના નંબરના ખાનામાં જમા ખર્ચી વ્યવહાર. 7 તારીખનો વ્યવહાર મિત્રો જોઈએ તો 5000નું યંત્ર ખરીદ્યું, જરૂરી રકમનો ચેક લખી આપ્યો. મિત્રો યંત્ર ખરીદીને ચેક લખી આપવામાં આવે છે એટલે નાણાં બેંક મારફત ચૂકવાશે એટલે બેંક લાભ આપનાર છે એટલે બેંક શિલ્લક ઘટે. તેથી રોકડ મેળની જમા બાજુએ 7 તારીખ યંત્ર ખાતે બેંકના ખાનામાં 5000. 9 તારીખનો વ્યવહાર જોઈએ. માનસી પાસેથી લેણા પેટે 6000નો ચેક મળ્યો, બેંકમાં ભર્યો. હવે મિત્રો ચેક મળ્યો, બેંકમાં ભર્યો, પણ અહીંયા એવું ન લખેલું હોય કે બેંકમાં ભર્યો તો પણ આપણે ધારણા આગળ જોયું એ મુજબ બેંકમાં ભર્યો તે મુજબ જ રોકડ મેળની ઉધાર બાજુએ નોંધ થશે. 9 તારીખ માનસી ખાતે બેંકના ખાનામાં 6000. 11 તારીખનો વ્યવહાર મિત્રો જોઈએ તો મજૂરીના 500, ટેલિફોન બિલના 500, વીજળી બિલના 1200 ચેકથી ચૂકવ્યા. મિત્રો 3 રકમ ચેકથી ચૂકવવામાં આવી છે એટલે બેંકમાંથી નાણાં ચૂકવાશે એટલે રોકડ મેળની જમા બાજુએ 11 તારીખ મજૂરી ખાતે બેંકના ખાનામાં 500, ત્યારબાદ ફરીથી 11 તારીખ ટેલિફોન ખર્ચ ખાતે બેંકના ખાનામાં 500, ફરીથી 11 તારીખ વીજળી ખર્ચ ખાતે બેંકના ખાનામાં 1200. 13 તારીખનો વ્યવહાર જોઈએ તો વીમા પ્રીમિયમ ભરવા 2000 બેંકમાંથી ઉપાડ્યા. મિત્રો બેંકમાંથી ઉપાડ્યા વીમા પ્રીમિયમ ભરવા માટે, ભરેલું નથી એટલે રોકડ ઉપાડી એવો અર્થ થાય એટલે જમા ખર્ચી વ્યવહાર થયો. ઉધાર બાજુએ 13 તારીખ બેંક ખાતે રોકડના ખાનામાં 2000 જમા ખર્ચી વ્યવહાર. જમા બાજુએ 13 તારીખ રોકડ ખાતે બેંકના ખાનામાં 2000, ખાપાના ખાનામાં જમા ખર્ચી વ્યવહાર. હવે 15 તારીખે લખે છે વીમા પ્રીમિયમ ચૂકવ્યું. તો વીમા પ્રીમિયમ ચૂકવ્યું તો હવે તો મિત્રો રોકડેથી ચૂકવ્યું હશે એટલે જમા બાજુએ 15 તારીખ વીમા પ્રીમિયમ ખાતે રોકડના ખાનામાં 1600. 21 તારીખનો વ્યવહાર જોઈએ તો બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટ વ્યાજના 150 અને બેંક ચાર્જીસના 100 ઉધાર્યા. હવે આ બંને રકમ બેંકે ઉધારી અને તેની આપણને એડવાઇઝ નોટ મળી એટલે બેંક દ્વારા એની જાણ આપણને કરવામાં આવી. તો આ બંને ખર્ચ છે એટલે રોકડ મેળની જમા બાજુએ 21 તારીખ બેંક વ્યાજ ખાતે બેંકના ખાનામાં 150, બેંક ચાર્જીસ ખાતે બેંકના ખાનામાં 100. 23 તારીખનો વ્યવહાર જોઈએ તો 3000નો માલ ધરતીને વેચ્યો, ક્રોસ ચેક મળ્યો.
હવે ક્રોસ ચેક મળ્યો એટલે ફરજિયાત મિત્રો બેંકમાં જ ભરવો પડે. એટલે વેચાણ પેટે ચેક મળ્યો એટલે ઉધાર બાજુએ 23 તારીખ, વેચાણ ખાતે બેંકના ખાનામાં 3000. 24 તારીખનો વ્યવહાર જોઈએ તો તેજલ પાસેથી 3000નો ચેક મળ્યો, જે સેજલને વેચાણ શેરો કર્યો. મિત્રો ચેક મળ્યો, વેચાણ શેરો કર્યો તો એની કોઈ નોંધ થશે નહીં. 26 તારીખ ધરતીને આપેલ ચેક નકરાય એની માહિતી બેંકે આપણને આપી. હવે મિત્રો ચેક ધરતી પાસેથી જ્યારે મળેલો ત્યારે આપણે 23 તારીખે તે ઉધાર બાજુએ લખેલો હતો. હવે નકરાય છે એટલે વિરુદ્ધ બાજુએ એટલે કે જમા બાજુએ. વિગતમાં આવશે ધરતી ખાતે બેંકના ખાનામાં 3000. 28 તારીખ 1500 વિબોધને હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવ્યા અને 2000 અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા. મિત્રો બે ભાગ છે. પહેલાં વિબોધને રોકડા ચૂકવેલા છે એટલે જમા બાજુએ 28 તારીખ, વિબોધ ખાતે રોકડના ખાનામાં 1500. ત્યારબાદ બીજો ભાગ છે 2000 અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા. અંગત વપરાશ એટલે ઉપાડ તરીકે લીધા એટલે જમા બાજુએ ઉપાડ ખાતે 28 તારીખ, બેંકના ખાનામાં 2000. 3000નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો. ગ્રાહક પાસેથી મિત્રો ચેક મળ્યો એટલે બેંકમાં ભર્યો એવું જ ધારવાનું છે. એટલે બેંક લાભ લેનાર છે એટલે રોકડમેળની ઉધાર બાજુએ 29 તારીખ, વિરેન્દ્ર ખાતે બેંકના ખાનામાં 3000. 30 તારીખ ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળેલ 3000નો ચેક સુરેન્દ્રની તરફેણમાં વેચાણ શેરો કર્યો. એટલે હવે મિત્રો મળેલો ત્યારે ઉધાર બાજુ બેંકના ખાનામાં લખેલો છે એટલે વેચાણ શેરો કરીએ એટલે જમા બાજુએ નોંધ થશે સુરેન્દ્ર ખાતે બેંકના ખાનામાં 3000. મિત્રો બધા જ વ્યવહારો નોંધાઈ ગયા છે. હવે આપણે બાકી શોધવાની છે. તો બાકી શોધવા માટે આપણે વાત થઈ હતી કે જે બાજુનું ટોટલ વધારે હોય તે પહેલાં લખીને આપણે બાકી શોધવાની. તો અહીંયા રોકડ અને બેંક બંનેનું ઉધાર બાજુનું ટોટલ વધારે છે એટલે ઉધાર બાજુએ સૌપ્રથમ રોકડનું ટોટલ 9900 અને બેંકનું ટોટલ 21900 લખી દેવાનું. આ ટોટલને વિરુદ્ધ બાજુએ લખીને રોકડ અને બેંકની રકમો બાદ કરતાં રોકડની બાકી 4800 અને બેંકની બાકી 1950 મળશે. એટલે વિગતના ખાનામાં લખીશું તારીખ 31, બાકી આગળ લઈ ગયા અને બીજે દિવસે એટલે કે જૂન 1ના દિવસે તે બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવાશે. એટલે આ રીતે આપણે આજે બીજું એક ઉદાહરણ રોકડ અને બેંક ખાનાવાળું જોયું.